આજ તો ધૂળેટી છે એટલે તમને બધાને પણ ધૂળેટીની હાર્દિક શુભકામના. હવારમાં પ્રિયંશી પેલા કાનાને આને હોળી રમી લીધી ને પછી બહાર ગઈ. અને મને ખબર નથી કે બધા શું કરે, કેમ કે હું અટાણે છું. આ તો ફૂલ બાકાશીકી બોલાવવાની તૈયારી કરે હો ભાઈ. પ્રિયંશી ને મામા ક્યારના ઉઠ્યા મને કઈ ખબર જ નથી. ધૂળેટીની હાસી મજા તો આ લોકો લઈ હો ભાઈ. જો તો કેવી રીતે રમે. અને આ મારો ભાઈ પણ કઈ ઓછો નથી, બાર નીકળતા જ અમને બધાને ભરી દે. ભાઈ તું આ બધું જ કરતો રહેશે ત્યાં તો બપોર થઈ જાય હો. આમ પેલા અમે બધાએ ઘરના હોળી રે, પછી આવતા જતા લોકોને પણ આ લોકોએ ભરી દીધા. મેં કીધું ભાઈ તમે બધા રમો, મને ઘરમાં જવા દેવું, પણ આ થોડો માને જવું. તો પછી આપણે પણ વાટ જ જોતા હતા કે ભાઈ ક્યારે હાથમાં. અમે મારા નાના ભાઈને પણ પછી બહુ માર્યો. અને ભાણકીને રમાડવાની હોય કે રડાવવાની હોય ખબર નહીં, એક ધારો રડાવે. હવે કોને ખબર હું થાય આખા દી રમતે રમતા આંખમાં એટલો કલર હોય ગયો કે ખબર ન પડી કે કોની કલર ઉડાડ્યો જો. અને થોડીક વાર પછી આ લોકો ક્યાંથી આવી ગયા, ભાઈના દોસ્તારો એટલા બધા, મને કે વિડીયો બનાવી. મેં કીધું હાલો. પછી મેં કીધું થોડીક વાર પ્રિયંશીને પણ લઈ જાવ, અહીંયા એકલી કંટાળી ગઈ હવે એ પણ. અરે મારી દીકરી આજ આ બધું થોડું જોવાનું હોય, આજ તો ખાલી રમવાનું જ હોય. અને આજ તો મારા ભાઈએ મારી હાલત શું કરી નાખી. મારા સસમા ને ઊન કઈ ઓળખાતું જ નથી. મેં મારા ભાઈને કીધું હાલ આવી જા, આપણે એક વિડીયો બનાવી નાખે, તમને હાટું પણ મૂકવો પડશે ને. અરે ભાઈ મેં પ્રિયંશીને બહુ સારી રીતે નવરાવી નાખ્યો, તું પાછો ને બગાડમાં હો. પછી મેં આ બેને કીધું તમે ફટાફટ નાઈ લો, હાલો કપડાં ધોઈ નાખીએ. તો બોલો હવે આ સ્કિન કેર કરીને આ કાઢવું તો જોઈએ. મેં કીધું નહીં જાય. પછી આપણે આપણા કાનાને પણ નવરાવીને તૈયાર કરી દીધું. આપણે આ કલરને કાઢવા 2-3 કલાક થઈ તો પણ હજી નથી ગયા. નવરાવી તો આ તો કે મારે હવે હુઈ જ જાઉં. મેં કીધું હાલ પેલા ફટાફટ ખાઈ લેજે, મમ્મી દાળ ભાત બનાવ્યા. હા મને ખબર છે તને દાળ ભાત ખાતા પછી બહુ નીંદર આવે, એમાંય પણ ખાખડી ને સાસ ને બધું જ. ભાઈ હાલો તો મળીએ કાલ. રાધે રાધે.